શું કહેશો? ગઈકાલે તમે જોયું એ પ્રમાણે અગ્નિકાંડના ભોગ બનનારા પીડિતોએ બહુ જ હૈયા વરાળ ઠાલવી, સરકાર સામે પોતાનો રોષ ઠાલવ્યો. તિરંગા યાત્રા કરવાથી ન્યાય નહીં મળે એવું એમણે કહ્યું. એમણે સ્પષ્ટ કહ્યું કે અમારી જે બેસિક માગણીઓ છે, 12 જેટલી ડિમાન્ડ હોમ મિનિસ્ટર હંસ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂ કરેલી, છતાં 12માંથી એક પણ માગણીનો સ્વીકાર કરવા રાજ્યની સરકાર તૈયાર નથી. આ એકદમ જડતાવાળું જક્કી વલણ છે. જે ભોગ બનનાર હોય, જેણે પોતાના સંતાનોને સ્વજનો ગુમાવ્યા હોય, એના માટે કરુણાસભર વર્તન હોવું જોઈએ, સહાનુભૂતિ અને લાગણી હોવી જોઈએ. એ 1 કરોડનું વળતર માંગતા તો સરકારે સામે ચાલીને 1.5 કરોડનું વળતર આપવું જોઈએ. તાબડતોબ ફાસ્ટ ટ્રેક કોર્ટની જાહેરાત કરવી જોઈએ. નોન કરપ્ટ અધિકારીઓની SIT અથવા CBIને તપાસ સોંપવી જોઈએ. આ તો કોઈ પણ પીડિત પરિવારની માગણી હોય, આનો પણ સ્વીકાર નહીં કરવો એ રાજ્ય સરકારનો ઘમંડ અને અહંકાર બતાવે છે. કે ભલે પીડિતો રડ્યા કરે, કગર્યા કરે, રેલીઓ કરે, રાજકોટ બંધ કરે, આંદોલન કરે, અમને કંઈ ફરક નથી પડતો. આવો કમલમ અને ગાંધીનગરમાં બેઠેલી ભાજપની સરકારનો એટીટ્યૂડ છે. રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાત આ એટીટ્યૂડને જોઈ રહ્યું છે. આ યોગ્ય નથી. સાહેબ, ખાસ તો જે ન્યાય યાત્રામાં નથી જોડાયા, જે ન્યાય યાત્રામાં નથી જોડાયા એમના માટે પણ અમારી સ્વાભાવિક રીતે લાગણી અને સહાનુભૂતિ છે. એમને પણ આહવાન કરીએ છીએ, આવો તમે જોડાઓ. આ તમારું કોર્સ છે, તમારું કામ છે, તમારું લડત છે. પણ જે પીડિતો જોડાયા છે, જે પીડિતો નથી જોડાયા કે ગુજરાતના કોઈ ખૂણે બેઠા છે, બધા જ માટે અમે વિધાનસભામાં પણ બોલીશું, મીડિયામાં પણ એમનો અવાજ બુલંદ કરીશું અને સડક પર ઉતરીને એમના માટે લડીશું અને આંદોલન પણ કરીશું. ન્યાય કા હક મિલને તક ગુજરાત ન્યાય યાત્રા ચાલતી રહેશે. ખાસ તો ન્યાય યાત્રા આજે રાજકોટ પહોંચી છે. હવે આગામી સમયમાં યાત્રા કઈ રાજકોટ આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આપ્યા બાદ અમે ચોટીલા તરફ રવાના થઈશું. ત્યાંથી સુરેન્દ્રનગર, વિરમગામ, સાણંદ, અમદાવાદ થઈને વિધાનસભાનું સત્ર ચાલુ હોય એ દરમિયાન અમે ગાંધીનગર પહોંચવાના છીએ. અને AICCની ટોપની લીડરશીપ રાહુલજી વગેરેને અમે ઇન્વાઇટ કર્યા છે કે એકાદ દિવસનો તમે સમય કાઢવો અને પીડિતોની પડખે આપણે બધા જ સાથે મળીને ઊભા રહીએ. અને ગુજરાત ન્યાય યાત્રામાં જ્યાંથી પણ અમે નીકળ્યા છીએ, લોકોનો ખૂબ સારો પ્રતિસાદ છે. લોકો બધાનું એક સુર એટલું જ કહેવું છે કે ન્યાય તો મળવો જ જોઈએ. ખાલી નાની માછલીઓની, મોટા મગરમચ્છ અને ભાજપના નેતાઓ જે ઇન્વોલ્વ છે એની પણ ધરપકડ થવી જ જોઈએ.